શ્રી આદેશ ક્લાસીસ જામનગર અલ્પેશનના પ્રણામ. વિદ્યાર્થીઓ, જેમ કે હમણાં આપણે વાત કરી કે ભાઈ પાસ થવા માટે એન ટાઈમની અંદર કઈ રીતના પ્રિપરેશન કરવું, તો એ જ પ્રિપરેશનની અંદર મારે તમને જેમ કે કીધું કે દેશી નામની અંદર 12 માર્ક્સનો દાખલો પૂછાય છે. આપણે ખ્યાલ છે કે નામાના મૂળ તત્વો 12 કોમર્સની નામાના મૂળ તત્વો ભાગ 2 ની અંદર જે પ્રકરણ 5મું છે દેશી નામો, અને એ દેશી નામની અંદર આપણે અગાઉના જે તમે જે વિડીયોઝ છે તે સબસ્ક્રાઇબ કર્યા અને જે પસંદ કર્યા, જેના અંદર આપણે થિયરી કરાવ્યું હતું અને રોજમેન્ટ કરાવ્યું હતું, તો આજે એ જ દેશી નામની અંદર આપણે બેઠો મેળા કરવાના છીએ. હવે બેઠો મેળ છે, જેમ કે બોર્ડની પરીક્ષાની અંદર છોકરા મેં તમને વાત કરી કે દેશી નામની અંદર એ લોકો 5મા જે પ્રકરણ છે એનો એક દાખલો ફરજિયાત પૂછે છે, અને એના જ કોરમાં ચેપ્ટર નંબર 6 નો પૂછે છે, જે દેશી નામના વાર્ષિક હિસાબો કરે છે. હવે આજે 5મા ચેપ્ટરમાંથી જે દાખલો પૂછાય છે એ લોકો 3 રીતે દાખલો પૂછી શકે. એક, માત્ર બેઠો મેળ પૂછી શકે. બીજું, ઉદાહરણો જમાનો બે ભેગી પૂછી શકે. ત્રીજું, કે બેઠો મેળ ઉદાહરણો અને જમાનો, એટલે વધારે પડતું એ લોકો 3 વસ્તુ ભેગી પૂછે છે: બેઠો મેળ, જમાનો, ઉદાહરણો. તો હવે આ જે બેઠો મેળ, જમાનો, ઉદાહરણો છે એ આપણે નેક્સ્ટ બીજા વિડિયોની અંદર આવશે. અત્યારે આપણે બેઠો મેળ કેમ તૈયાર કરવો એ મારે તમને ખાસ શીખવાડવાનું છે. જે ખાલી જો બેઠો મેળનો દાખલો પૂછાશે તો પૂરેપૂરા 12 માર્ક્સનો દાખલો હશે, અને એની અંદર લોકો કમસે કમ તમને 10 થી 12 એન્ટ્રીઝ આવશે, અને એ 12 એન્ટ્રી જેમાં આપણે રોજમેળ શીખી ગયા છીએ સેમ ટુ સેમ એની જેમ જ એનો દાખલો થાય છે. બેઠા મેળની અંદર અને રોજમેળમાં ફરક શું છે? તો રોજમેળ છે એ રોજે રોજ તૈયાર થાય છે, અને બેઠો મેળ છે એ 15 દિવસે અથવા તો મહિને તૈયાર થાય છે. જે વેપારીના વ્યવહારો ખૂબ જ ઓછા હોય છે એ વેપારી બેઠો મેળ બનાવે છે, અને બેઠા મેળની અંદર તિથિ લખવામાં આવે છે, એટલે કે તારીખ લખવામાં આવે છે. રોજમેળમાં તારીખ લખવામાં નથી આવતી. રોજમેળ દરરોજ બનાવાય છે, એટલે તારીખ છે ઉપર સ્ટાર્ટિંગમાં જ, શરૂઆતમાં જ લખી દેવામાં આવે છે. જ્યારે બેઠા મેળની અંદર દરેક વ્યવહાર પૂરો થાય એટલે તરત જ તારીખ લખવામાં આવે છે, કેમ કે એ મહિનાની અંદર જે ખૂબ જ ઓછા વ્યવહાર હોય, જેના 10 થી 12 વ્યવહાર થાય છે, એ વેપારી બેઠો મેળ તૈયાર કરે છે. અહીંયા આપણે બેઠા મેળનો એક મેં નમૂનો તમને આપ્યો છે. જેમ કે આજે આપણે બેઠા મેળની અંદર હું તમને 14મો દાખલો કરાવશું. તમારા ટેક્સ્ટબુકની અંદર જે દાખલા નંબર 14 છે, પેજ નંબર 279 પર, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 279 પર 14મો દાખલો છે એ બેઠા મેળનો દાખલો આપેલો છે. તો 14મા દાખલા છે એ વિસ્તૃતિનો બેઠો મેળ આપણે બનાવવાનો છે. તો રોજમેળમાં જેમ આપણે હેડિંગ આપતા હતા એવી રીતના બેઠા મેળની અંદર હેડિંગ આપવામાં ખાસ ધ્યાન આપજો. જેમ મેં લાસ્ટ ટાઈમ તમને શીખવાડ્યું હતું કે પેજ આખે આખું આપણી પાસે હોય એમાં કોઈ પેલા હાસ્યમાં કોઈ કાંઈ હેડિંગ નહીં આપવાનું, કાંઈ લખવાનું નહીં. હાસ્યો મૂકી દો, એક લીટી મૂકી દો, પછી બિલકુલ પેજની વચ્ચોવચ્ચ બેઠા મેળ પાના નંબર, બે પા નંબર, બેઠો મેળ પાના નંબર, તો બિલકુલ એની નીચેની લાઈનમાં બિલકુલ વચ્ચોવચ્ચ, જેમ કે કોનો બેઠો મેળ છે? વિસ્તૃતિનો. તો વચ્ચોવચ્ચ લખવાનું શ્રી વિસ્તૃતિનો બેઠો મેળ, આ રીતના. હવે એને છેલ્લી અને ત્રીજી લાઈન, તો છેલ્લી ત્રીજી લાઈનની અંદર તમને એ લોકોએ મહિનો આપ્યો હશે. જેમ કે આપણે ખબર છે કે આ ગુજરાતીની અંદર તમને એમાં મહિના આપશે કે કારતક, માસક, પોષ, માઘ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવા, આસો, તો એવી રીતે ગુજરાતીમાં મહિના આપ્યા છે. અને ગુજરાતીના મહિનાની અંદર જે પ્રથમ 15 દિવસ હોય છે એ શુદ્ધના હોય છે, અને પછીના જે 15 દિવસ હોય છે એ વધના હોય છે. તો આ રીતના અહીંયા આપણે લખવાનું કે સંવત 2061 જે તમે દાખલામાં આપ્યું છે, મહામાસ, બરાબર, મહા મહિનો. તો મહા મહિનાની અંદર ટોટલના દિવસોમાં શુદ્ધ એકમ થી વધ અમાસ, યાદ રાખજો, શુદ્ધ એકમ થી વધ અમાસ સુધીનો, એટલે આ જે બેઠો મેળ છે એ એક મહિનાનો તૈયાર કરવામાં આવે છે. અને દરેક બેઠા મેળની અંદર આપણે આ રીતના હેડિંગ આપશું. પછી વચ્ચે એક સરસ મજાની લીટી મૂકી દેજો. લીટી મૂકીને 4 સ્થળ જમાના, 4 સ્થળ ઉદાહરણના, જે આપણે અગાઉ શીખી ગયા છીએ રોજમેળમાં સેમ ટુ સેમ એ જ રીતના આપણે લખવાનું રહેશે. લીટી મૂકી 4 સ્થળ જમાના, 4 સ્થળ ઉદાહરણના, પછી વચ્ચેનો જે હાસ્યો છે આપણે રકમ માટે મૂકીએ છીએ. એમ અહીંયા વચ્ચેની જેમ કે પહેલી સ્થળ અને અહીંયાથી 5મી સ્થળ તે આપણે હાસ્ય માટે મૂકશું. ટોટલ 8 સ્થળની અંદર બેઠો મેળ તૈયાર કરવામાં આવે છે. બેઠો મેળ રોજમેળમાં 8 સ્થળ હશે, જ્યારે ઉદાહરણ અને જમાનોમાં જ માત્ર 6 સ્થળ હશે. યાદ રાખજો, 6 સ્થળ માત્ર ઉદાહરણ અને જમાનોમાં જ આવે, બાકી બધામાં 8 સ્થળ આવશે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે શરૂઆત આપણે સરસ મજાના પહેલા વ્યવહારથી કરશું. હેડિંગ સરસ હશે,
તો સમજી લેજો દાખલો પણ સરસ ગણાશે. અને હેડિંગ જો ખરાબ અપાઈ ગયું તો જે પેપર ચેકર છે એને પેલા માનસિક રીતે લાગશે કે દાખલો વ્યવસ્થિત નથી કર્યો અને એ તમારો દાખલો સ્પીડમાં ચેક કરી નાખશે. એટલે જેટલું સરસ મજાનું હેડિંગ હશે, કોઈ પણ પ્રકારની ભૂલચૂક થયા વગર જે તમે દાખલો ગણશો એ તમારો જેટલો એટ્રેક્ટિવ દાખલો લાગશે એટલા વધારે ગુણ તમને પ્રાપ્ત થશે. ભેગા દાખલો કેમ ગણવાની રીતના તમને કહેતો આપું છું જેથી ખ્યાલ આવે કે દાખલો કઈ રીતના આપણે ગણો. યાદ રાખજો, દાખલો ગણતી વખતે કોઈ પ્રકારની છેડછાડ ન થવી જોઈએ. જો એક પણ જગ્યાએ તમે છેડછાડ કરી ગયા એટલે પહેલેથી જે પેપર ચેકર છે ને માઇન્ડની અંદર નેગેટિવ ઇફેક્ટ ઊભી થાય છે અને એ પેપર રીતના એનો ચેક થાય છે. એટલે પહેલી તમે જો વ્યવસ્થિત આખો દાખલો આપ્યો છે તો એને સરસ લાગશે અને તમારા સરસ રીતે પેપર ચેક કરી તમે સરસ ગુણ આપી શકશે. ચલો શરૂઆત આપણે એક દાખલાથી કરવી છે. જેમ કે આપણે ટેક્સ્ટબુકની અંદર દાખલા નંબર જે 14 માં આપ્યો છે એ 14મા દાખલામાં આપણે એ લોકો એક તારીખ એટલે કે તિથિ આપી છે. તો તિથિની અંદર જોડો પહેલી તિથિ આવે છે મહાસુદ એકમ. તો મહાસુદ એકમ અંદર પહેલો વ્યવહાર છે કે રોકડ સિલક 5700 અને બેંક ઓવરડ્રાફ્ટ 9000. બે વસ્તુ આપી છે, રોકડ સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ. તો યાદ રાખવાનું છે કે રોકડ સિલક એટલે શ્રી પુરાંત જણસે, જે રોકડ સિલક કહેવાય, શરૂની સિલક કહેવાય. અને બેંક ઓવરડ્રાફ્ટ, તો આમાં બેંક ઓવરડ્રાફ્ટ અથવા બેંક સિલકનું કાંઈ નથી કરવાનું. સમજો, બેંક ઓવરડ્રાફ્ટ હોય કે બેંક સિલક હોય એનું અત્યારે બેઠા બેમાં કાંઈ નથી કરવાનું. તમને રોકડ સિલક જે આપી છે 5700 એની જ માત્ર આમાં એન્ટ્રી કરવામાં આવશે. જેમ કે સૌથી પહેલા 5700 જેમ આપણે લખતા બધાને ફાવે છે. શ્રી પુરાણ જણસે જમા બાજુ 5700 જેના આપણે કહીશું શ્રી પુરાણ જણસે આ રીતના. અને એમાં સૌથી છેલ્લે એટલે કે ચોથા સ્તરની અંદર આપણે તારીખ તિથિ લખશું. તિથિમાં આવશે સુદ એકમ. પછી તમારે અહીંયાથી નીચે પૂરી કરી નાખવાની. એનો મતલબ આ વ્યવહાર છે અહીંયા પૂરો થાય છે. તો શ્રી પુરાંત જાણશે સુદ એકમ 5700 અને જે બેંક ઓર્ડર આપ્યું છે એમાં કાંઈ થશે નહીં. તો એમાં પેલો સુદ એકમ છે એ પૂરું થાય છે. હવે એના પછીનો બીજો વ્યવહાર આવે છે સુદ ત્રીજ. સુદ ત્રીજની અંદર આપણે આપ્યું છે રોકડ વકરો 3600 અને રોકડ ખરીદી 2000. જો રોકડ વકરો છે, વકરો એટલે વેચાણ. તો કોઈ પણ વેપારી જ્યારે પોતે રોકડમાં કોઈ વેચાણ કરે છે તો જ્યારે વેચાણ કરે ત્યારે રોકડા પૈસા આવે છે. એટલે આમુદ આવશે રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. યાદ રાખજો, 11 માં આમુદ યાદ હશે તો બેઠો બેઠો તમે સરળતાથી કરી શકશો. શું થશે પેલી આમુદ? જેમ કે ભાઈ રોકડ વકરો એટલે રોકડા પૈસા આવે છે, રોકડ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા. તો આમાં અગાઉ જેમ શીખી ગયા કે રોકડની કોઈ એન્ટ્રી થાય નહીં. તો વકરા ખાતે જમા એટલે જમા એટલે લખવાનું રૂપિયા છે 3600 શ્રી વકરા ખાતે જમા. તારીખ આવશે સુદ 3 છેલ્લા સ્તરમાં સુદ 3 આ રીતના. અને કદાચ વિદ્યાર્થી મિત્રો એવું બને કે વ્યવહાર ખૂબ જ લાંબો હોય અને અહીંયા કદાચ જગ્યા ન મળે તો તમે તારીખને નીચે પણ લખી શકો છો અને જમા છે એ છેલ્લા સ્તરમાં લખી શકો છો. પણ જો આખા પેજની અંદર જો આખા લાઈન અંદર સમય જતું હોય, આપણે ખ્યાલ છે કે આપણી પાસે હવે બીજી, ત્રીજી અને ચોથી 3 સ્તર બસે છે. તો 3 સ્તરની અંદર તમારે આ આખી વિગત લખવાની રહેશે. અને 3 સ્તરમાં જો તમારે જગ્યા ન મળે તો તમે નીચેની સાઈડ લખી શકો છો. નીચે આપણે નોટ લખી નાખીએ. જેમ કે આપણે ખ્યાલ છે 3600 તો આપણે શીખી ગયા છીએ. 3600 અને વિગતમાં લખશું રોકડ વેચાણ માલ રોકડેથી વેચ્યો. બીજા સ્તરની અંદર ખાતા લખી અને તમારો વ્યવહાર છે એ પૂર્ણ કરી શકો છો. એટલે પેલો વ્યવહાર છે તો પૂરો થાય છે. માલ રોકડેથી વેચ્યો, ખાપા 3600, ખરીદ વેચાણનો વ્યવહાર પૂરો થાય છે. સેમ ટુ સેમ એ જ રીતના ખરીદીનો વ્યવહાર. તો ખરીદીનો વ્યવહારની આમ આવશે ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. રોકડની નોંધ થાય નહીં, ખરીદ ખાતે ઉધાર. તો રોકડ ખરીદી આપણે આપીએ છીએ 2000. તો ઉધાર બાજુ 2000 શ્રી ખરીદ ખાતે ઉધાર. તારીખ આવે છે સુદ 3 અને નીચે વિગત લખી નાખજો 2000 માલ રોકડેથી ખરીદ્યો. વચ્ચે ત્રીજી સ્તરમાં
મતલબ કે અહીંયાથી આપણે આવશે 7મી સાલની અંદર ખાપા લખી અને વ્યવહારને પૂર્ણ કરવાનો. તો મિત્રો જેમ આપણે રોજમેરમાં કરતા હતા એમ આ બેઠા મેળની અંદર થઈ ગયું. એટલે બેઠો મેળ રોજમેર બે એક જ છે, બેમાં કાંઈ ફરક નથી. ફરક ખાલી એટલું છે કે બેઠા મેળમાં દરેક વ્યવહારને અંતે તિથિ લખવામાં આવે છે, તારીખ લખવામાં આવે છે, જ્યારે રોજમેરની અંદર દરેક વ્યવહારની અંદર તારીખ લખવામાં આવતી નથી. અહીંયા આપણે બે વ્યવહાર વચ્ચે પૂર્ણ થાય છે. નેક્સ્ટ આના પછીનો બીજો વ્યવહાર આવે છે સુદ 8. તો સુદ 8 માં છે કે મંગળબેન પાસેથી 2500 નો માલ 10% વેપારી વટાવે ખરીદીએ અને મજૂરી 30 રૂપિયા ચૂકવી જે આપણે ભોગવવાની છે. ચલો મિત્રો, હવે મંગળબેન પાસેથી આપણે 2500 નો માલ ખરીદીએ એટલે માલની ખરીદ ખાતે ઉધાર, મંગળબેન ખાતે જમા. પણ 2500 નો માલ છે પણ 10% વેપારી વટાવશે એટલે 2500 ના 10% આવશે 250. એટલે 2500 માંથી 250 જશે એટલે વધશે 2250. એટલે વ્યવહારમાં આવશે ખરીદ ખાતે ઉધાર 2250, મંગળબેન ખાતે જમા 2250. જેમ કે ખરીદ ખાતે ઉધાર શ્રી ખરીદ ખાતે ઉધાર તારીખ આવશે સુદ 8 2250 માલ મંગળબેન પાસેથી ખરીદ્યો ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરી નાખો અને મંગળબેન ખાતે જમા બાજુ 2250 શ્રી મંગળબેન ખાતે જમા સુદ 8 2250 માલ 7 પર ખરીદ્યો ખાપા રાખી વ્યવહારને પૂર્ણ કરી નાખો. તો મિત્રો આ વ્યવહાર થઈ ગયો માત્ર ખરીદીનો, ખરીદ ખાતે ઉધાર, મંગળબેન ખાતે જમા. પણ એ વ્યવહારમાં કંઈક મજૂરીનો ઉલ્લેખ કરેલ છે. એમાં એવું કીધું છે કે 30 રૂપિયા મજૂરી થઈ જે આપણે ભોગવવાની છે અને એ 30 રૂપિયા મજૂરી જો આપણે ભોગવવાની હોય તો આપણે ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે એની એન્ટ્રી આવશે મજૂરી ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. રોકડની નોંધ થાય નહીં. એટલે 30 રૂપિયા મજૂરી ખાતે ઉધાર બાજુ 30 રૂપિયા શ્રી મજૂરી ખાતે ઉધાર તારીખ સુદ 8 30 રૂપિયા મજૂરીના ચૂકવ્યા ખાપા કરો વ્યવહાર પૂર્ણ કરો અને રોકડ ખાતે જમા એટલે રોકડની કોઈ એન્ટ્રી થશે નહીં. તો અહીંયા આપણે આખો વ્યવહાર છે કમ્પ્લીટ થાય છે. તો મિત્રો આ રીતના કોઈ પણ વ્યવહાર લખતી વખતે જેમ આપણે રોજમેરની અંદર જેમ આપણે વ્યવહાર લખતા હતા એમ આની અંદર આપણે કોઈ પણ પ્રકારના વ્યવહાર લખતી વખતે અહીંયા તમારે જે નોટ્સ લખવી પડશે. તો હવેના પછીના જે વ્યવહાર છે એમાં હું તમને એકમાં નોટ્સ નહીં લખાવું, કેમ કે એવી રીતે જો નોટ્સ લખાવું તો આપણે વધારે પડતો બોર્ડની જરૂર પડશે જે આપણી પાસે અવેલેબલ નથી. તો હું તમને દરેક વ્યવહારની ખાલી એન્ટ્રી હવે કરાવતો આવીશ. નોટ્સ છે હું બોલતો આવીશ જે તમે ખુદ તમારી રાઇટિંગમાં લખતા હો છો. બરાબર છે? નોટ્સ હું તમને બોલતો આવીશ, તમે તમારે લખતા હો છો. હું અહીંયા તમને માત્ર ઉદાહરણને જમા બે બાજુની એન્ટ્રી તમને કરાવતો રહીશ. ચલો હવે જેમ મેં તમને કીધું કે હવે હું નોટ્સ બોલતો આવીશ, નોટ્સ તમે તમારે લખતા હો છો. બરાબર? અને હું તમને ઉદાહરણની જમાની જે એન્ટ્રી છે એ આપણે કરાવતા હોઉં છું. હવે એના પછીનો વ્યવહાર આવે છે જેની પાસે સુદ 11. તો સુદ 11 માં એ લોકો કે વ્યવહારમાં આપણે એ રીતના કીધું છે કે ઉષાબેન પાસેથી 2350 ના લેણા પેટે 2300 નો ચેક ચૂકતેના હિસાબે મળ્યો જે કેશ બોક્સમાં મૂક્યો. મિત્રો ઉષાબેન પાસે 2350 ના લેણા મતલબ કે આપણે ઉષાબેન પાસેથી 2350 માંગતા હતા, એમાંથી ઉષાબેનને આપણે 2300 નો ચેક આપ્યો છે અને એ ચેક આપણે કેશ બોક્સમાં મૂક્યો છે. યાદ રાખજો, જ્યારે તમે કોઈ ચેકને કેશ બોક્સમાં મૂકો છો ત્યારે એની એન્ટ્રી હંમેશા રોકડ ખાતે કરવી. જેમ કે અહીંયા આપણે ઉષાબેન પાસેથી માંગતા હતા 2350, એમાંથી 2300 નો આપણે ચેક મળ્યો અને એ ચેક આપણે બેંકમાં નથી ભર્યો પણ કેશ બોક્સમાં મૂક્યો છે.
તો જ્યારે કોઈ ચેક તમે બેંકમાં ન ભરો અને કેશ બોક્સમાં મૂકો ત્યારે એની એન્ટ્રી માટે હંમેશા રોકડ ખાતે ઉધાર લખવું, કેમ કે એ અત્યારે તમારી પાસે ચેક પડ્યો છે એને રોકડ ખાતે ઉધાર તરીકે લખવામાં આવ્યો છે, અને જ્યારે ચેક તમે બેંકમાં ભરો છો ત્યારે જ બેંક ખાતે ઉધાર થાય, એના સિવાય નહીં થાય. તો અહીંયા 2300 નો ચેક મળે છે, માંગતા હતા કેટલા 2350, તો 50 રૂપિયા જે તફાવત આવે છે એ એન્ટ્રી થશે વટાવ ખાતે. હવે વ્યવહાર કેમ લખાય એ આપણે જોઈએ. જેમ કે ચેક આપણે મળે છે 2300 નો, મેં તમને જેમ વાત કરી એમ કે ચેક કેશ બોક્સમાં મૂક્યો છે, અને કેશ બોક્સમાં જ્યારે ચેક મુકાય ત્યારે એની એન્ટ્રી આવશે રોકડ ખાતે ઉધાર 2300, ઉધાર બાજુ 50 ખૂટે છે એટલે આવશે વટાવ ખાતે ઉધાર 50, અને તે ઉષાબેન ખાતે 2350, એટલે ઉષાબેનનું ખાતું 2350 થી પૂર્ણ થઈ ગયું. ઉષાબેનને આપણે 2300 નો ચેક આપ્યો અને એ ચેક આપણે કેશ બોક્સમાં આપ્યો છે. ચલો હવે આપણે અહીં દેશીનામામાં એન્ટ્રી કરીએ. તો રોકડ ખાતે ઉધાર, તો રોકડની એન્ટ્રી દેશીનામામાં થાય નહીં. વટાવ ખાતે ઉધાર, તો વટાવ ખાતે ઉધાર છે 50, એટલે ઉધાર બાજુ 50 રૂપિયા શ્રી વટાવ ખાતે ઉધાર સુદ 11. હવે અહીંયા જે આપણે નીચેથી લખશું એમાં લખવાનું કે ભાઈ વટાવ આપ્યો, અથવા તો પૂર્ણ 50 રૂપિયા લખી ઉષાબેનને વટાવ આપ્યો તેમાં ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરો. ઉષાબેન ખાતે જમા, એટલે ઉષાબેન ખાતે જમા એટલે રોજ મેમાં બેઠા મેમાં જમા બાજુ 2350 શ્રી ઉષાબેન ખાતે જમા, તારીખ આવશે સુદ 11. અહીંયા આપણે વ્યવહાર છે પૂર્ણ થાય છે. હવે તમે અંદર જે લખશો એમાં તમારે અંદર તમારે બે ભાગ પાડીને લખવાનો. બે ભાગ પાડીને કેમ? તો 2300 ચેક મળ્યો અને 50 વટાવ આપ્યો, ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરો. તો આ રીતના આ બે વ્યવહાર થઈ ગયા કમ્પ્લીટ. ચલો હવે પછીનો બીજો વ્યવહાર છે 13મો વ્યવહાર. 13મા વ્યવહારમાં આપણે આ રીતે સૂચના આપી છે કે ઉષાબેનનો ચેક વંદિતાબેનને વેચાણ શેરો કરી આપ્યો. હવે મિત્રો ઉષાબેન પાસેથી આપણે જે ચેક મળ્યો હતો એ ચેક આપણા પાસે પડ્યો હતો કેશ બોક્સમાં, અને કેશ બોક્સમાંથી એક ચેક આપણે વંદિતાબેનને આપી દીધો છે, એટલે એને કહેવાય વેચાણ શેરો. એટલે તમે એ ચેક વંદિતાબેનને આપી દીધો. વંદિતાબેન કોણ છે? તો વંદિતાબેન લેનાર છે, અને એકાઉન્ટ નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો વંદિતાબેન લેનાર છે, તો વંદિતાબેન ખાતે ઉધાર, અને એ ચેક જે આપણી પાસે પડ્યો હતો એને જ્યારે તમારી પાસે ચેક આવ્યો ત્યારે તમે રોકડ ખાતે ઉધાર લખ્યું હતું 2300. તો હવે એ ચેક જ્યારે આપણે વંદિતાબેનને આપશું તો રોકડ ખાતે જમા થશે, એટલે વ્યવહાર થશે વંદિતાબેન ખાતે ઉધાર ખાતે ઉધાર 2300 તે રોકડ ખાતે 2300. મિત્રો યાદ રાખજો 2300 રોકડ ખાતે શું કામ કે જ્યારે ચેક આપણે મેળવ્યો તો ત્યારે રોકડ ખાતે ઉધાર કર્યો હતો, અને એ ચેક જ્યારે વંદિતાબેનને આપીએ છીએ ત્યારે એ ચેક જ્યારે જાય છે ત્યારે રોકડ ખાતે જમા થશે, અને વંદિતાબેન લેનાર છે એટલે વંદિતાબેન ખાતે ઉધાર થશે. ચલો રોકડ ખાતે જમા, તો રોકડની નોંધ થશે નહીં, એટલે વંદિતાબેન ખાતે ઉધાર, તો આમાં રોકડની નોંધ ન થાય, વંદિતાબેન ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ 2300 શ્રી વંદિતાબેન ખાતે ઉધાર, નીચે લખી નાખશું સુદ 13. નીચે રકમ લખી 2300 અને વિગતમાં લખશું વંદિતાબેનને ચેક વેચાણ શરૂ કરી આપ્યો, ખાપા લખી વ્યવહાર પૂર્ણ કરી નાખો. ચલો નેક્સ્ટ. હવે એના પછીનો બીજો વ્યવહાર આવે છે 15મો વ્યવહાર. તો 15મા વ્યવહારમાં આપણે આ રીતે કીધું છે કે કૃતિબેન પાસેથી કમિશનના 400 મળ્યા. મિત્રો યાદ રાખજો, કૃતિબેન પાસેથી કમિશનના 400 મળ્યા. તો કમિશનના 400 મળ્યા, ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. શેના મળ્યા? કમિશનના, કમિશન ખાતે જમા.
એટલે આનંદભાઈ રાખજો, રોકડ ખાતે ઉધાર, કમિશન ખાતે જમા. રોકડની નોંધ થાય નહીં, કમિશન ખાતે જમા. એટલે જમા બાજુ 400 રૂપિયા શ્રી કમિશન ખાતે જમા. તારીખ આવશે સુદ 15. વિગતમાં 400 લખી કમિશનના રોકડા મળ્યા, ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરી આપો. નેક્સ્ટ એના પછીનો બીજો વ્યવહાર છે વદ એકમ. વદ એકમમાં પામીની બેનને 2000 આપી વડોદરા ખરીદી માટે મોકલી આપો. દેશી નામની અંદર જેમ કે તમને અગાઉ આપણે થિયરી શીખી હતી એની અંદર આપણે કેવું શીખાતા કે જ્યારે કોઈ પણ આપણે વેપારીને અથવા કોઈ પણ આપણે જે મુનિમને અથવા કોઈ પણ વ્યક્તિને જ્યારે ખરીદી માટે આપણે બહાર મોકલીએ છીએ ત્યારે હંમેશા દેશાવર ખાતાનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે પામીની બેનને 2000 આપી અને એને વડોદરા આપણે ખરીદી માટે મોકલીએ છીએ. એટલે આપણા ધંધામાંથી 2000 રોકડા જાય છે, રોકડ જાય છે રોકડ ખાતે જમા. પણ એ કયા ખાતામાં જશે? દેશાવર ખાતે. શું કામ? કેમ કે ખરીદી માટે બહાર જાય છે અને ખરીદી માટે અથવા તો વેચાણ માટે જ્યારે કોઈને આપણે રોકડ આપીએ છીએ ત્યારે હંમેશા દેશાવર ખાતે એન્ટ્રી કરવામાં આવે છે. એટલે આમદ આવશે દેશાવર ખાતે ઉધાર, અર્થાત પામીની બેનના દેશાવર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડની નોંધ થાય નહીં, તો દેશાવર ખાતે ઉધાર. ઉધાર બાજુ 2000 શ્રી દેશાવર ખાતે ઉધાર. તારીખ આવશે વદ એકમ. વ્યવહારને પૂર્ણ કરો અને વિગતની અંદર ખાસ આપણે લખવાનું છે 2000 વડોદરા ખરીદી માટે મોકલી ગયા તેનું ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરી આપો. ચલો અહીંયા આપણે વદ એકમનો વ્યવહાર પૂરો થઈ ગયો. હવે આવે છે વદ 4. વદ 4 માં ખાસ ધ્યાન આપજો. વદ 4 છે એ ઉષાબેન અને વનિતાબેનનો પાછો વ્યવહાર આવે છે. જો મિત્રો વદ 4 માં શું કીધું છે કે ઉષાબેનનો ચેક ન કરાયો, જેથી વનિતાબેનને આપણને ચેક પરત કર્યો, જે આપણે ઉષાબેનને મોકલી આપ્યો. હવે એના માટે થોડુંક આગળ જાઓ. જેમ કે જ્યારે આપણે ઉષાબેન પાસેથી ચેક મળ્યો હતો તો આપણે રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તો ઉષાબેન ખાતે જમા એવો આપણે વ્યવહાર લખ્યો હતો. ઈ ચેક આપણે વનિતાબેનને આપ્યો હતો ત્યારે વનિતાબેન ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. પણ મિત્રો હવે ચેક છે નકરાય છે, એટલે કે રિટર્ન થાય છે. તો જ્યારે ચેક રિટર્ન થાય ત્યારે જે વ્યવહાર જે વ્યક્તિને તમે જમા કર્યા હોય એ બધા વ્યવહાર આખા ઉલટી થશે. એટલે કે આખી બધા વ્યવહારની ઉલટી અસર થશે. જેમ કે અહીંયા ઉષાબેન ખાતે આપણે જે જમા કર્યા હતા તો ઉષાબેન ખાતે ઉધાર થશે, અને અહીંયા વનિતાબેન ખાતે જે ઉધાર કર્યા હતા એ વનિતાબેન ખાતે જમા થશે. બીજો પોઈન્ટ કે તમે જ્યારે ઉષાબેનને વટાવ આપ્યો તો શું કામ કે તમને પૈસા આપ્યા હતા. હવે ચેક જ્યારે નકળાય તો આપણે જે વટાવ આપ્યો હતો એ વટાવ પણ કેન્સલ થઈ જશે, એટલે વટાવ પણ જમા થઈ જશે. તો એ જ વ્યવહાર જ્યારે આખો ઉલટાય તો કઈ રીતના લખવાનું એ વજરા કે ધ્યાન આપજો. વ્યવહાર નંબર છે ચોથો. તો જો મિત્રો અહીંયા ઉષાબેન ખાતે જમા હતા પણ ચેક નકરાય છે એટલે આમાં આવશે ઉષાબેન ખાતે ઉધાર 2350. પછી વનિતાબેન ખાતે જે ઉધાર હતા એ જમા થશે તો તે વનિતાબેન ખાતે 2300. કેમ કે વનિતાબેન ખાતે 2300 છે ને ઉષાબેન ખાતે 2350 છે. જમા બાજુ 50 રૂપિયાની ખર્ચ આપે છે અને ઈ જશે વટાવ ખાતે, તે વટાવ ખાતે 50. તો આ રીતના આ વ્યવહાર છે લખવામાં આવશે. અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને આ વ્યવહારમાં થોડી તકલીફ પડે છે, એટલે તમારે ખાસ આ રીતના ઉલટી વ્યવહાર કેમ થાય એ ખાસ રાખવાનું છે. ચલો હવે ખતમ કરો, મતલબ દેશી નામમાં એન્ટ્રી મૂકો. ઉષાબેન ખાતે ઉધાર, તો ઉષાબેન ખાતે ઉધાર બાજુ 2350 શ્રી ઉષાબેન ખાતે ઉધાર વદ 4. વિગતમાં 2350 ઉષાબેનનો ચેક ન કરાયો તેનો વનિતાબેન ખાતે જમા બાજુ 2300 શ્રી વનિતાબેન ખાતે જમા
પચોત 50 અને વટાવ ખાતે જમા 50 એટલે 50 જમા બાજુ શ્રી વટાવ ખાતે જમા પરીક્ષા વટાવો રદ કર્યો તેના બાબતમાં યાદ રાખજો વટાવો રદ કર્યો તેના અહીંયા આવશે વનિતાબેનનો ચેક નકરાયો ચેક પરત કર્યો તેના તો આ રીતના આખો જે વ્યવહાર છે એ આ રીતે પૂર્ણ થશે ચલો હવે વર્ગ 10 તો વર્ગ 10 માં વેચાણ વેરાના 270 ચેક થી ચૂકવ્યા મિત્રો યાદ રાખજો વેચાણ વેરાના 270 ચેક થી ચૂકવ્યા વેચાણ વેરો આપણા ધંધા માટે ખર્ચ કહેવાય એટલે આનો થશે વેચાણ વેરા ખાતે ઉધાર અને ચેક થી ચૂકવ્યા છે એટલે બેંક ખાતે જમા આનો ધ્યાન રાખજો વેચાણ વેરા ખાતે ઉધાર બેંક ખાતે જમા ચલો 270 ઉધાર બાજુ શ્રી વેચાણ વેરા ખાતે ઉધાર વર્ગ 10 હવે ચેક થી ચૂકવ્યા છે બેંક ખાતે જમા 270 શ્રી બેંક ખાતે જમા 10 વિગતમાં 270 ચેક થી વેચાણ વેરો ચેક થી ચૂકવ્યો બેંકમાં 270 વેચાણ વેરા ચૂકવ્યા ખાપા ખાતું વ્યવહાર પૂર્ણ કરી નાખજો ચલો હવે પછીનો પોઈન્ટ આવે છે વર્ગ 11 પામેલી બેન પરત આવી અને હિસાબ આપ્યો મિત્રો જ્યારે પામેલી બેન બહારગામ ગયા હતા ખરીદી કરવા માટે ત્યારે આપણે દેશાવર ખાતે ઉધાર કર્યું હવે પામેલી બેન પરત આવી ગયા છે અને પરત આવી અને આપણે હિસાબ આપે છે એટલે કે અગાઉ જે આપણે દેશાવર ખાતું ઉધાર કર્યું હતું હવે દેશાવર ખાતું આપણે જમા કરશું પણ એનો જે હિસાબ છે એ કેમ આપે છે એ વ્યવહારમાં જુઓ જેમ કે પામેલી બેન પરત આવીને હિસાબ આપ્યો તેઓએ 1200 નો માલ ખરીદ્યો ધ્યાન રાખજો કેટલાનો માલ ખરીદ્યો છે 1200 નો તો 1200 નો માલ ખરીદ્યો એને ખરીદી કહેવાય એટલે ખરીદ ખાતે ઉધાર 1200 આગળ વધો રિક્ષા ભાડાના 50 અને મુસાફરી ખર્ચના 300 થયા ચલો તો લખો રિક્ષા ભાડા ખાતે ઉધાર 50 મુસાફરી ખર્ચ ખાતે ઉધાર 300 અને બાકીની રકમ તો એ રોકડ આપી તો બાકીની રકમ એટલે કે આપણે જ્યારે પોતે ખરીદી કરવા માટે બહારગામ ગયા હતા ત્યારે 2000 રૂપિયા આપણે આપ્યા હતા જે વ્યવહારમાં આપણે લખેલ છે દેશાવર ખાતે ઉધાર 2000 હવે 2000 માંથી એમણે 1200 રૂપિયાની ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર 1200 રિક્ષા ભાડાના 50 રૂપિયા ચૂકવ્યા રિક્ષા ભાડા ખાતે ઉધાર 50 અને મુસાફરી ખર્ચ ખાતે ઉધાર 300 અને બાકીની રકમ રોકડ આપી એટલે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તો બાકીની રકમ એટલે 2000 માંથી બધી રકમ માઈનસ કરી નાખો એટલે 450 છે આપણે પાછા આપશે રોકડ ખાતે ઉધાર 450 અને તે દેશાવર ખાતે 2000 તો મિત્રો આ દેશાવરનું ખાતું છે બંધ થઈ જશે કેમ કે જ્યારે ખરીદી માટે ગયા હતા ત્યારે દેશાવર ખાતું ઉધાર કર્યું હતું હવે જ્યારે ખરીદીમાંથી પાછા આવ્યા તો દેશાવર ખાતું જમા થશે હવે આને આપણે દેશી નામની અંદર એન્ટ્રી કરવાની બાકી છે જેમાં એક યાદ રાખજો રોકડની કોઈ એન્ટ્રી થાય નહીં એટલે રોકડ ખાતે ઉધાર રખાશે નહીં ચલો ખરીદ ખાતે ઉધાર 1200 લખજો 1200 ઉધાર બાજુ શ્રી ખરીદ ખાતે ઉધાર વર્ગ 11 વિગતમાં લખજો માલ ખરીદ્યું તેના રિક્ષા ભાડા ખાતે ઉધાર 50 અહીંયા તમે બંને વાળાને શ્રી રિક્ષા ભાડા ખાતે ઉધાર વધ્યા 50 મુસાફરી ખર્ચ ખાતે ઉધાર 300 શ્રી
મુસાફરી ખર્ચ ખાતે ઉધાર વધાર્યા અને દેશાવર ખાતે જમા રોકડની એન્ટ્રી થશે ને દેશાવર ખાતે જમા 2000 જમા બાજુ 2000 શ્રી દેશાવર ખાતે જમા વધાર્યા વિગતની અંદર 2000 લખી પામેલી પાછા આવી હિસાબ આપ્યો તેને તમે વિગત કરીને પૂર્ણ કરી શકો છો. હવે માનો કે આપણે છોટો પેજ ભરાઈ ગયું છે તો આખો પેજ જ્યારે કમ્પ્લીટ થઈ જાય તો આપણે જે લાસ્ટ ટાઈમ શીખ્યા રીતના કે કુલ ટોટલ મારી અને આપણે બીજા પેજ ઉપર વ્યવહારને લઈ જવાનો રહેશે. તો અહીંયા આપણે વર્ગ 11 સુધી કમ્પ્લીટ વર્ક પૂરો થાય છે. તો હવે આપણે પેજનો જે ટોટલ અહીંયા મારી અને એ ટોટલ આપણે આગળ ખેંચી જશું. ચલો હવે ઉધાર બાજુનો આખો પેજ છે આપણે કમ્પ્લીટ થઈ ગયો. જેમ આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા કોઈ પણ તમે જ્યારે આખો પેજ જ્યારે કમ્પ્લીટ થઈ જાય તમારે ત્યારે હંમેશા એનો ટોટલ મારી લતા ટોટલ ન મારો તો ચાલુમાં એક દાખલામાં યાદ રાખવાનું. પહેલાં છે તમારે બધા આખો દાખલો પૂર્ણ કરવાનો અને ટોટલ માટેની જગ્યા મૂકી દેવાની. પછી જ્યારે છેલ્લે આપણી પાસે જ્યારે સમય વધે ત્યારે એક સાથે બધા ટોટલ મારતા જાઓ. એ ટોટલને સીધું આપણે બીજા પેજ ઉપર અને અહીંયાથી પછી વ્યવહાર છે કન્ટિન્યુ કરી આપશું જેથી કરીને ટોટલમાં ભૂલ ન થાય. એકી સાથે બધું ટોટલ નહીં મારતા. જેમ જેમ પેજ પૂરું થતા જાય તેમ ટોટલ મારતા જાઓ. ટોટલ જેમ જેમ આગળ ખેંચાતા રહેશે એમ દાખલો ઈઝી થઈ જશે. હવે અહીંયા જમા બાજુનો હજી અમુક આપણે જગ્યા બાકી છે. દેશી નામની સિસ્ટમ એવી છે કે જ્યાં સુધી તમે જમા બાજુનું પૂરું કામ ન થાય ત્યાં સુધી એનો આગલો વ્યવહાર બીજા પેજ ઉપર લખવો નહીં. યાદ રાખજો, જ્યાં સુધી જમા બાજુનો પૂરો ભાગ પૂરો ન થાય ત્યાં સુધી આનો વ્યવહાર છે જમા બાજુ અહીંયા નહીં લખવાનો. અહીંયા ઉધાર પૂરું થયું પછી જ ઉધારને ત્યાં બીજા પેજ ઉપર લઈ જવાનું. એમ જમાનું જ્યારે આ ભાગ પૂરો થશે ત્યારે જ આપણે બીજા પેજ ઉપર જમાની એન્ટ્રી લઈ જશું. ત્યાં સુધી અહીંયા કન્ટિન્યુ જમા બાજુની એન્ટ્રી ચાલુ રહેશે. એ દેશી નામની એક સિસ્ટમ છે. ચલો હવે આપણે જે બીજો વ્યવહાર પૂછ્યા છે જેમ કે વ્યવહાર નંબર આપણે આવ્યા છે 12મો. 12મો વ્યવહાર છે કે કામિની બહેન 3 દિવસમાં પરત કરવાનું કહી અને 200 રૂપિયા ઉછીના લઈ ગયા. દેશી નામની અંદર એક એવી સિસ્ટમ હોય છે કે કોઈ વેપારી અન્ય બીજા સાથે વ્યવહાર કરતો હોય ત્યારે અમુક લોકો એની પાસેથી 2 દિવસ માટે 1 દિવસ માટે 3 દિવસ માટે અમુક વેપારીઓ પાસેથી પૈસા ઉછીના લઈ જતા હોય છે. અને એ જે ઉછીનો જે વ્યવહાર છે એને નોંધવા માટે એ લોકો ઉબડેક ખાતું બનાવે છે. ઉબડેક ખાતું એટલે શું? તો કે કોઈ પણ જ્યારે કોઈ વેપારી પાસેથી 2 અથવા 3 દિવસ અથવા 2, 3, 4 દિવસ માટે જ્યારે ઉછીની રકમ લઈ જાય ત્યારે એને ઉબડેક ખાતે ઉધાર કરવામાં આવે છે. તો અહીંયા વ્યવહારમાં કીધું છે કે કામિની બહેન 3 દિવસમાં પરત કરવાનું કહી 200 રૂપિયા ઉછીના લઈ ગયા. 3 દિવસની વાત આવે છે ત્યારે ઉબડેક ખાતે ઉધાર થશે. મિત્રો યાદ રાખજો, ઉબડેક ખાતું જ્યારે આવે ત્યારે એમાં ખાપા લખવામાં નથી આવતું. અહીંયા તમે દરેક વ્યવહારમાં ખાપા લખો છો છે, એમાં ખાપા લખવામાં નથી આવતું. શું કામ? કે આપણે ઉછીના પૈસા આપ્યા છે, એની સાથે વ્યવહાર કર્યો છે પણ ઉછીનો વ્યવહાર છે, આર્થિક વ્યવહાર નથી કર્યો. પણ જો એ વ્યક્તિ તમને સમયસર પૈસા પાછા ન આપી જાય તો એનું ખાતું ખોલવામાં આવે છે. એટલે જે વ્યવહાર છે એ જ વ્યવહારની નીચે ખાપા લખવામાં આવે છે. હું વાત કરું છું ઉબડેકની. જો ઉબડેકની અંદર તમે સમયસર પૈસા પરત ન કરી જાય તો એની નીચે ખાપા લખી એનું ખાતું ખોલવામાં આવે છે. પણ આ દાખલામાં તો સમયસર પરત કરી જશે એટલે કેમ એન્ટ્રી થાય આપણે શીખશું. ચલો ભાઈ, તો આપણે એને 200 રૂપિયા ઉછીના લઈ ગયા છે. એટલે ધંધામાંથી રોકડ જાય છે. રોકડ જાય એટલે જમા, પણ રોકડ ક્યાં સ્વરૂપે જાય છે? ઉછીને જાય છે. એટલે એને ઉબડેક ખાતે ઉધાર એવું લખવામાં આવે છે. ઉબડેક અને બીજો એક શબ્દ આવે છે ઉપર ટપકે. આ બે શબ્દ અલગ અલગ છે. જ્યારે કોઈ વ્યક્તિને આપણે 1 થી 2 દિવસ માટે આપીએ છીએ ત્યારે ઉપર ટપકે લખવામાં આવે છે. અને ઉપર ટપકે આમાં ચાલુ વ્યવહારમાં લખવામાં નથી આવતું. એ આખરની જે સિલક વધે છે, પુરાંત બાકી વધે છે, એ પુરાંત બાકીમાંથી માઇનસ કરી અલગ એન્ટ્રી કરવામાં આવે છે. પણ એમાં 1 થી 2 દિવસ હોય ત્યારે ઉપર ટપકે આવે. પણ જ્યારે 3 થી 4 દિવસ હોય ત્યારે હંમેશા ઉબડેકનો જ વ્યવહાર લખાય છે. ચલો તો એ આમદ આવશે રોકડ ધંધામાંથી જાય છે એટલે ઉબડેક ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. રોકડની નોંધ થાય નહીં. ઉબડેક ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ આપણે 200 રૂપિયા લખી શ્રી અને તમે
કામિની બહેનના ઉબડે ખાતે એમ પણ લખી શકો છો, અથવા ખાલી ઉબડે ખાતે એમ પણ લખી શકો છો. કામિની બહેનના ઉબડે ખાતે અથવા શ્રી ઉબડે ખાતે ઉધાર. તારીખ આવશે શુદ્ધ પદ 12. વિગતની અંદર ઉબડેકનો જ્યારે કોઈ વ્યવહાર હોય મિત્રો, ત્યારે રકમની નીચે તમારે ઉ લખવાનું અને સિંગલ કોમા બાંધવાના. એનો મતલબ કે એને ખબર પડે કે આ વ્યવહાર ઉબડેકનો છે. તો રકમની નીચે ખાસ યાદ રાખજો ઉ લખવાનું. અને વિગતની અંદર 200 3 દિવસ માટે 3 દિવસ માટે ઉછીના આપ્યા. ખાતું બંધ કરી નાખો. અહીંયા ખાપા લખવામાં નહીં આવે કે ખાપા શું કામ નથી લખવામાં આવતું કે આપણે ઉછીની રકમ આપી છે અને ઉછીની રકમ સમયસર પરત મળી ગઈ છે એટલે ખાપા લખવામાં આવતું નથી. પણ જો એ વ્યક્તિ સમયસર પૈસા પાછા ન આપે તો તમારે આ જ વ્યવહારની અંદર નીચે ખાપા લખવામાં આવશે. એનો મતલબ કે આપણે જે બેનને જે ઉછીન આપ્યા હતા એને સમયસર પૈસા ન આપ્યા એટલે આપણે એનું ખાતું બનાવ્યું. એટલે માટે અહીંયા ખાપા એટલે નંબર આપવામાં આવે છે. પણ જો સમયસર પરત આપી જતા હોય તો ખાપા લખવાની જરૂર નથી. ખાપાની જગ્યા મૂકી દેજો, નીચે લાઈનિંગ કરી વ્યવહારને પૂર્ણ કરજો. ચલો નેક્સ્ટ. એના પછીનો બીજો વ્યવહાર આવે છે કે પગારના 800, ચા પાણી ખર્ચના 100 અને જાહેરાત ખર્ચના 200 ચૂકવ્યા. હવે ત્રણેય વ્યવહાર ઉધાર થયા છે અને એક જ દિવસના ત્રણેય વ્યવહાર છે. ત્રણેય વ્યવહારની એક જ અસર થાય છે. તો જ્યારે મિત્રો દેશી નામની અંદર કોઈ વ્યવહાર એક સરખા હોય ત્યારે બધા વ્યવહારોને અલગ અલગ ખાતે લખવાને બદલે એને શ્રી વિગત ખાતે લખી એટલે બધાનો એક આરે ટોટલ સરવાળો મારવામાં આવે છે. જેમ કે અહીંયા પગાર, ચા પાણી અને જાહેરાત આ ત્રણેય ખર્ચા ઉધાર થાય છે. તો ત્રણેય ખર્ચાને આપણે ઉધાર બાજુ અલગ અલગ લખવાને બદલે આપણે એની એક જ નોંધ ઉધાર બાજુ કરશું અને રોકડ જશે રોકડ ખાતે જમા એટલે રોકડની કોઈ નોંધ થશે નહીં. ચલો તો હવે ત્રણેય વ્યવહારને ભેગા કેમ લખાય? તો કે ત્રણેય વ્યવહારમાં ભેગા લખવા માટે લખવું પડશે શ્રી વિગત ખાતે. યાદ રાખજો, વિગત ખાતે ઉધાર. તારીખ આવશે વર્ગ 14. હવે ત્રણેયના ભાગ પાડના પર જેમ કે ભાઈ 800 રૂપિયા છે તો નીચે લખવાનું 800 શ્રી પગાર ખાતે. પછી ચા પાણી છે તો દુકાન ખર્ચ કહેવાય 100 રૂપિયા શ્રી દુકાન ખર્ચ ખાતે. ₹200 શ્રી જાહેરાત ખર્ચ ખાતે. આવી રીતના ત્રણેયના વ્યવહાર લખી ત્રણેયના ખાપા લખી વ્યવહારને પૂર્ણ કરવાનો. અને તમે અહીંયા ખાતાને અંતે ત્રણેયના અલગ અલગ ખાપા પણ લખી શકો છો. જો તમે ખાતામાં ખાતા અલગ બને હોય તો ખાપા એમ લખી શકો, અથવા તો અહીંયા બતાવવા માટે સિમ્પલમાં નીચે ખાપા લખવામાં આવે છે. હવે ત્રણેયનો સરવાળો કરીએ 1100 રૂપિયા ટોટલ ઉધાર બાજુ લખવામાં આવશે. તો આને કહેવાય શ્રી વિગત ખાતે ઉધાર વર્ગ 14. બરાબર? તો જ્યારે એક સરખા વ્યવહાર બધા કરવામાં આવે છે ત્યારે શ્રી વિગત ખાતે લખી આ રીતના વ્યવહારને લંબાવવામાં આવે છે. ચલો એના પછીનો છેલ્લો વ્યવહાર આવે છે અમાસ કે કામિની બહેન સમયસર રકમ પરત કરી ગયા. જો મિત્રો હવે યાદ રાખજો, કામિની બહેનને આપણે ઉછીની રકમ આપી હતી. તો જ્યારે આપણે કામિની બહેનને ઊંચી રકમ આપી હતી ત્યારે ઉબડેક ખાતે ઉધાર કર્યું હતું. હવે કામિની બહેન આપણે સમયસર રકમ પરત કરી જાય છે એટલે કે રોકડ આપી જાય છે. એટલે ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, અને પેલા જે ઉબડેક ખાતે ઉધાર કર્યું હતું તો ઉબડેક ખાતે જમા. એટલે ઉબડેક ખાતે જમા કેટલા આપ્યા હતા ઉછીના? 200. તો 200 રૂપિયા આપણે જમા બાજુ જે આપણે જગ્યા વધેલી છે ત્યાં આપણે 200 રૂપિયા જમા બાજુ લખશું. 200 રૂપિયા શ્રી ઉબડેક ખાતે જમા. છેલ્લો વ્યવહાર છે વર્ગ અમાસ. રકમની નીચે ઉ લખી અને વ્યવહાર લખવામાં આવશે. શું કામ? કે જ્યારે આપણે ઉબડેક આપ્યા ત્યારે પણ રકમની નીચે ઉ લખવામાં આવ્યું હતું. તો અહીંયા પણ જ્યારે પરત કરી જાય તો રકમની નીચે ઉ લખવામાં આવશે. અને અહીંયા 200 રૂપિયા લખી રકમ સમયસર પરત કરી ગયા. ખાપાની જગ્યા મૂકી અને લાઈન કરી નાખો. પણ ખાપા લખવામાં આવશે નહીં, જેમ આપણે વાત થઈ.
કે આમાં પણ ખાપા નહીં લખાય ને ત્યાં પણ ખાપા નહીં લખાય. હા, જો એ રકમ પરત ન કરી ગયા હોય તો આપણે ખાપા લખવામાં આવે. હવે અહીંયા આપણે જમા બાજુનો ટોટલ જગ્યા છે પૂર્ણ થાય છે તો આપણે જમા બાજુનો કુલ ટોટલ મારી અને એ ટોટલને આપણે સામેની બાજુ લઈ જઈશું. ચલો હવે બદમાશમાં જેમ આપણે વ્યવહાર કર્યો કામિનીબેન સમયસર રકમ પરત કરી ગયા તો કામિનીબેન સમયસર રકમ પરત ગયા સમયસર રકમ પરત કરી ગયા એટલે આપણે ઉલ્લેખ ખાતે જમા. પણ ઈની વ્યવહારની અંદર એક છેલ્લો શબ્દ બીજો આવે છે કે હાથ પર સિલક મેળવતા 200 વધુ માલૂમ પડે. જો મિત્રો ક્યારેક એવું થતું હોય કે જ્યારે દેશીનામાની અંદર જ્યારે દાખલો મતલબ કે અંતે જ્યારે દિવસ પૂરો થાય ધંધાની અંદર તો ધંધાની અંદર આપણે જેને કહેવાય કે ભાઈ આપણા પાસે કેટલા રૂપિયા રોકડા પડ્યા છે ટેબલમાં તો એના હિસાબ પ્રમાણે જો રોકડ ન હોય તો એને સિલકમાં વધ અથવા ઘટ કહેવાય. એટલે જો હિસાબ કરતાં ઓછા રૂપિયા મળે તો ઘટ એટલે ધંધામાંથી રોકડ ગઈ અને સિલક મેળવતા જો વધુ માલૂમ પડે તો રોકડ આવે છે. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે સિલક મેળવતા 200 રૂપિયા વધુ માલૂમ પડ્યા. તો વધુ માલૂમ પડ્યા તો એવા વ્યવહારને સિલક વધઘટ ખાતે લઈ જવામાં આવે છે. જેમ કે વધુ માલૂમ પડી એટલે ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર સિલક વધઘટ ખાતે જમા. ધ્યાન આપજો, રોકડ ખાતે ઉધાર સિલક વધઘટ ખાતે જમા. રોકડની નોંધ થાય નહીં તો સિલક વધઘટ ખાતે જમા એટલે જમા બાજુ આપણે લખશું 200 રૂપિયા શ્રી સિલક વધઘટ ખાતે જમા. અને વિગતની અંદર 200 વધુ સિલક માલૂમ પડી વધુ સિલક માલૂમ પડે ખાપા લખી વ્યવહારને અહીંયા પૂર્ણ કરી નાખો. તો મિત્રો અહીંયા આપણે આખો દાખલો છે કમ્પ્લીટ થાય છે. હવે છેલ્લું કામ આપણે એ કરવાનું છે કે એનો ટોટલ આપણે ખાસ મારવાનું છે. તો ટોટલ મારતી વખતે હંમેશા જમા બાજુનો પહેલા ટોટલ મારવાનો. એટલે જમા બાજુનો કુલ ટોટલ આપણે હિસાબ કરીએ તો 19120 આવે છે ને પ્લસ 200 એટલે 19320 કુલ ટોટલ આવે છે. 19320 આ રીતના 19320 લખી ડબલ લાઇનિંગ કરી નાખો. એનો મતલબ અહીંયા ખાતું થઈ ગયું બંધ. હવે ઉધારનો ટોટલ આપણે આવે છે 12800 તો 12800 માંથી જ્યારે આપણે અહીંયા કુલ ટોટલ મારશું એટલે 12800 પ્લસ 200 પ્લસ 1100 એટલે ટોટલ આવશે એનું 14100. 14100 લખી અહીંયા સિંગલ લાઇનિંગ કરી નાખો અને પછી હવે આપણે 19320 માંથી આ જે 14100 છે એને આપણે બાદ કરીએ એટલે આપણી પાસે વધશે 5220 અને એ 5220 જે વધે છે એને આપણે કહીશું શ્રી પુરાણ બાકી. શ્રી પુરાણ બાકી અહીંયા વ્યવહારને પૂર્ણ કરી 14100 પ્લસ 5220 એટલે કુલ ટોટલ આવશે 19320 અને અહીંયા ડબલ લાઇનિંગ કરી નાખો. એટલે અહીંયા આપણે આખો દાખલો છે પૂરો થાય છે.